જિલ્લામાં રખડતા શ્વાનોનો આતંક હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. વડિયા તાલુકાના ખાનખીજડીયા ગામના વાડે વિસ્તારમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં 3 હિંસક શ્વાનોએ 7 વર્ષની માસૂમ બાળકી પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી હતી. પિતાની નજર સામે જ કાળમુખા શ્વાનો ફૂલ જેવી દીકરીને ફાડી ખાતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મધ્યપ્રદેશથી વડિયાના ખાનખીજડીયા ગામે ખેત મજૂરી અર્થે આવેલા પ્રકાશભાઈના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બપોરના સમયે તેમની 7 વર્ષની પુત્રી અંજના વાડી વિસ્તારમાં રમતી હતી ત્યારે અચાનક 3 હિંસક શ્વાનોએ તેમના પર હુમલો કર્યો. શ્વાનોએ બાળકીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી લોહીલુહાણ કરી નાખી. પિતા કંઈ સમજે તે પહેલા જ શ્વાનોએ બાળકીના જીવલેણ ઘા માર્યા હતા, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ પરિવાર માટે આઘાતની વાત એ છે કે આ પહેલા માત્ર 10-12 દિવસ અગાઉ જ આ પરિવારની મોટી દીકરી પર પણ શ્વાનોએ હુમલો કર્યો હતો. તેને ગંભીર હાલતમાં જૂનાગઢ ખાતે ખસેડાઈ હતી અને તે માંડ બચી શકી હતી. આ આઘાત ઓછો હોય તેમ ફરી એકવાર શ્વાનોએ નાની દીકરીને નિશાન બનાવી. વાડી માલિક વજુભાઈના જણાવ્યા અનુસાર વિસ્તારમાં શ્વાનોનો આતંક એટલો વધી ગયો છે કે હવે ખેતી કરવી કે પશુઓને સાચવવા મુશ્કેલ છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી ખેત મજૂરો અને સ્થાનિક ખેડૂતોમાં ભારે ફાડ પડી છે. મારું નામ વજુભાઈ કારાભાઈ રપરા, મારું ગામ ખાનખીજડીયા. મારી વાડીએ મજૂર 3 વર્ષ રહેતા, તો એ ખેતી કામ મજૂરી મારું ભાગ્યું રાખતા, એને એ તળી વાટતા હતા. પાછળથી કૂતરા આવ્યા અને 3 કૂતરા છોકરીને ઉપાડી અને એને મારી નાખી. આથી 10-12 દી પહેલાં એક એની મોટી બહેનને એ મરી નહીં પણ એને જુનાગઢ દાખલ કરી અને એને સારો થઈ અને સારું થઈ ગયું. તો આ પાછો 10-12 દી પાછો આ દાખલો થયો. અમારે સાહેબ આવા ખેતી કરવી કે અમારે શું કરવું, અવારનવાર આવી અને આમ કરી જાય છે. અમારા વાળ ઢોર વાડીએ બાંધતા હોય અને અમારે ત્યાં કિલ જીવની જોખમ છે. હવે બીજું શું કરીએ અમે સાહેબ? હવે અમારે 3 કૂતરા છે, અવારનવાર એમને હેરાન કરે છે. બરોબર. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.